થઈ જાય. કારણ કે આપણે ખાવું પીવું કામ કરવું અને સૂઈ જવું એટલા માટે આ દેહ નથી મળ્યો. વિચાર કરી જોઈએ. જે કોઈ આપણે કામ ધંધો કરતા હોય, ભલે નોકરી હોય, ખેડ હોય, ગમે તે હોય, પણ આખો દિવસ જાગવી નથી કામ કરવાનું. 2 ટક કે 3 ટક જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું, તરસ લાગે ત્યારે પાણી પી લેવાનું, સાંજ પડે એટલે સૂઈ જવાનું, સવાર પડે એટલે ધંધે સડી જવાનું, ખાવું પીવું કામ કરવું, સૂઈ જવું, મોત આવે એટલે મરી જવું. બસ જે દી આ દેહ જન્મો તે દી આ હાથમાં પગમાં વીંટી કે હૂતરનો તરાગડો કાંઈ લાવ્યો નહોતો, અને જે દી દેહ પડશે ને તે દી લઈ નથી જવાનો. આ નક્કી આવ્યો તેથી કાંઈ લઈ ગયો લાવ્યો નહોતો અને જાશે તેથી લઈ જવાનો નથી. તો આ માનવનો દેહ મળ્યો, આનું કારણ શું? એવી કંઈક કમાણી કરીને જવાનું છે, એવી કંઈક કમાણી હારે લઈ જવાની છે. કદાચ આ દેહ પડી જાય, જો કોઈની વાસના ફગે અને બીજો જો અવતાર મળે તો બીજા અવતારમાં સુખ મળવું પડે. આ બીજા જીવ ઉપર વિચાર કરો તારે ખબર પડે કે મારું બેટું આપણા નાકામાં કૂતરું હોય તો એને ટાટા રોટલાય નથી મળતું, ખવડિયા જેવું રખડે છે. અને અમુક કૂતરા મજા મારુતિ મોટરમાં બેઠા હે, એને નાહવા માટે સનલા છાબુ, ખાવા માટે બિસ્કીટ, ફરવા મોટર. એટલે એ કૂતરું ને આ કૂતરું, આનું કોઈ દી આપણે વિચાર નથી કર્યો. એ આગલા જન્મની કમાણી, જેવી જેવી કમાણી હે. એટલે આ દેહ પડ્યા પછી જો વાસના ફગે, પરમાત્માના ધામને જીવાત્મા ન પામે, અને જો બીજો દેહ મળે તો એમાં સુખ મળે મળે ને મળે. કરેલું ફોગટ જાતું નથી, પણ એવી કમાણી હોય તો. આ રૂપિયા ઘરાણાની કમાણી નહીં હોય. રૂપિયા ઘરાણાની કમાણી છે એ ભૌતિક છે, નાશવંત છે, એ કમાણીની જરૂર છે. પણ આપણો દેહ રહેતા હું જમીન જાગીર પૈસો ટકો મકાન બધાની જરૂર છે, પણ આપણો દેહ રહેતા હું. પણ આપણો દેહ રહે ત્યાં સુધીમાં કમાણી એવી કરી લ્યો, એટલે મહાપુરુષો કહે છે અલ્યા કરી લ્યો કમાણી હરિ નામની રે, કરી લ્યો કમાણી